હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો ક્યારના 5:30 વાગ્યાના બધા ઉઠ્યા છે અને ફાઇનલી તૈયાર થઈ ગયા છે. હું જો આ પિન છે ને ઘરેથી જ લગાવીને આવી હતી, એટલે મારે સ્પીડમાં છે ને સાડી પહેરાઈ ગઈ છે અને બધા જો અહીંયા તૈયાર જ થાય છે સાડી પહેરી. તો આ સાડી છે ને મારા મેરેજની છાબમાં જે સાડી લીધી હોય ને એ સાડી છે. એકવાર ખાલી આપણે પહેરી છે, એના પછી આપણે નથી પહેરી. તો મેં કીધું કે આમાં પહેરી લઈ. બધા છે ને આ ટાઈપના કાપડની સાડી પહેરવાના હતા એટલે આ પહેરી. આ છે ને પહેરવામાં બહુ વાર લાગે, લાઈક ટીશ્યુ કાપડની હોય ને એટલે હું છે ને વાર બહુ લાગે અને આમ છે ઊંચી એની ટાઈપની સાડી મને ઓછી ગમે. પણ જો કે આ એવી રીતે નથી રહેતી ને આપણે તૈયાર થઈ ગયા છે. જો તો છે ને તમને બધાના લુક બતાવી દઉં. સૌથી પહેલા જો ટિંકલ બેને સાડી પહેરી છે, પછી દિવ્યે સાડી પહેરી છે, જો આણે તે મસ્ત બાંધણી પહેરી છે પૂજાએ, પછી આવતા રહ્યો હેમાંગી ભાભી. જો હેમાંગી ભાભી એ મસ્ત સાડી પહેરી છે, આરતી બેન એ મસ્ત સાડી પહેરી છે. અને આજે પિંક કલર નું છે ને બહુ મસ્ત લાગે છે આરતી બેન. પછી જો અંજુ બેને તે ગ્રીન સાડી પહેરી છે, રિંકુ બેને જો વ્હાઈટ સાડી મસ્ત પહેરી છે. વ્યુ તારું બતાવી દે, પિંક સાડી પહેરી છે. હિના ભાભી ક્યાં ગયા? સોરી સરારા છે. જો તો બધા તૈયાર થઈ ગયા છે અને ભાભી જો આવે છે. અને જો આ બેના નવા લગ્ન છે ને એટલે આ બે પાસે હારી હોય, બધી વસ્તુ હજી નવી હોય. અમારા થોડાક જૂના છે અને આ તો હાવ જૂના છે ને પણ તોય ટકાટક હાડ્યું હોય. જો તો હિના ભાભીએ જો ઓરેન્જ સાડી પહેરી છે. આ ઓરેન્જ બધે છે ને મેં કાલ સરારા પહેર્યા હતા ને એ ટિંકલની પીઠીમાં પહેરવા નતા, અને આ સાડી ભાભીની પીઠીમાં પહેરવા નથી પણ મિસ થઈ ગઈ. એટલે જો અહીંયા કામ આવી ગઈ છે, અત્યારે નવી લાગે છે. તો યુવરાજ છે ને બધા લગ્નમાં અમને બિચારા લેવા મૂકવાનું કામ કરે. યા ટિંકલના લગ્નમાં લેવા મૂકવાનું કામ કરતો હતો ને અહીંયા જો ગાડી લઈને આવી ગયો છે. બિચારા નાવાનો ટાઈમ ન મળે. અને જોઈ લો મારો આખો લુક. માસીના ઘરે, માસી નથી દીદીના ઘરે આપણે રોકાણા હતા. બિચારા અડધી રાતે હેરાન કર્યા છે હે ને. અને બિચારા બાઈ તે અડધી રાતે ગોદડાન બધું કાઢી દીધું છે ને બા. પાડિયા બા કે છે કે જો હે કેમ છે બા? જય શ્રી કૃષ્ણ. હા જો આ બાના ઘરે આપણે રોકાણા. સૌથી છેલ્લા નાસ્તો કરવા મમ્મી છે. બધાએ નાસ્તો કરી લીધો છે અને જો ગાંઠિયા અને જલેબી ચા લીધો છે. આપણે મરચા કે સલાડ નથી લીધો. અને ચિપ્સ છે ને પતી ગઈ છે, કારણ કે અમે જો આટલા જ છીએ. અમારે આટલા આટલો નાસ્તો ખુલ્લો રાખ્યો. તો અહીંયા બાર જો અમારા ફઈ ને જો બીજા ભાભી ની બધા નહોતા એ આવી ગયા છે. અને અહીંયા કેમ આવ્યા છે ને અંજુબેન બાર લઈને આવ્યા છે. અંજુબેન આપણે બાર કેમ આવ્યા છીએ? પણ કોઈ ફોટા જ પાડતા નથી. 1 કલાકથી એમને ઊભા છે. ત્રણેય મારા ફઈ છે ને આમ એક મારા ફઈના જેઠાણી છે અને એક ફઈ અંદર છે. એટલે જો બધા અહીંયા ફોટા પાડે છે. તો અહીંયા જો બધા પોતપોતાની રીતે ફોટોશૂટ કરવા માંડ્યા છે. જો બધાને હારે પાડવાનું પણ કાંઈ મેળ આવતો નથી. જો ટિંકલ કરે છે એકનું ફોટોશૂટ, એકનું અંજુબેન કરે છે. અહીંયા જો વ્યૂ ફોટા પાડે છે. અને મારો ફોન નવરો થયો છે, બાકી મારો ફોન હું કહું બેટરી રહેવા દો, મારો બ્લોગ શૂટ કરવો હોય. પણ બધા મારો ફોન લઈને ફોટા પાડ્યા રાખે ને તો બેટરી હાવ પતી. તો જો મારા ચારેય ફઈઓ હારે આવી ગયા છે ને જો ફોટા પાડે છે. આ સૌથી મોટા ફઈ છે અને આ એવી રીતે જ ગોઠવાના છો ને. તો જો આ સૌથી નાના ફઈ છે ને ટિંકલના ભાગમાં આવે છે. આ ફઈબા છે ને મારા ભાગમાં આવ્યા છે, કારણ કે આ 3જા નંબરના ફઈબા છે ને હું 3જા નંબરની છું ને એટલે. આ 2જા નંબરના ભોલા ભાઈ ને આવ્યા છે, આ રિંકુબેન ને આવ્યા છે, આ છે ને ઈ ટ્વિંકલ ને આવ્યા છે. અને એક ફઈબા છે ને ઈ નથી હાલી શકતા એટલે અત્યારે નથી આવ્યા. ઈ ધવલના ભાગમાં છે. ત્યારે છે ને કન્યામાં હારે બધા ફોટા પડાવે છે, કારણ કે દુલ્હન હાથમાં નથી આવી તો દુલ્હનની મમ્મી હારે બધા ફોટા પડાવવા માંડ્યા છે. તો એક મારી બેન બીજી બેન ને રીલ કઈ રીતે શૂટ કરવાનું ની શીખવાડે છે. કઈ કરવાની છે બેન? આપણે રીકુબેન એક ફોટો પડાવી નાખી. જો તે હિના બેન જાગુ બેન આપણે ચારે જો સેમ શેડ છે, એક કલર ની હાડી પહેરી. ચાલો આપણે ફોટો પડાવી લઈએ. તો જો બધા એક રીલ નક્કી કરી નાખી છે. જો બધા ગોઠવાઈ ગયા છે, જેટલા હાજર છે ને બધા ગોઠવાઈ ગયા છે અને રીલ કરી છે આપણે.
બધાને માવું જોવો એમને અહીંયા જલસા કરે છે ને આ બિચારી છોકરીઓ જોવો ત્રણેય નાથમાં બિચારી ત્રણેય પર સાચવે છે અને વિવુ અને બંસી છે ને એ ફોટો શૂટ કરે છે અને આ ત્રણ પર સાચવે છે ઢોલા વે ઢોલા હાઈવે મન ડોલા ઢોલા વે ઢોલા હાઈવે મન ડોલા તેરે ખાतिर मैंने सारा ये जग छोड़ा हो ढोला वे ढोला हाईवे मन डोला ढोला वे ढोला हाईवे मन डोला जब से देखा तुझको मैं तो हो गई तेरी दीवानी जब से देखा तुझको मैं तो हो गई तेरी दीवानी તો જો આપણે જમવાની ડીશ લઈ લીધી છે અને બધા અહીંયા બેસી ગયા છે અડધા નથી હમાતા એટલે જો અડધા આમ બેઠા છે અને હું અહીંયા બેસી ગઈ મારા ભાભી એવું કહે છે કે મારો ને પાયલબેન નો વજન એક સરખો છે તને એવું લાગે છે દર્શુ નથી એન મમ્મી કે મેં 4-5 કિલો વજન ઘટાડ્યો દર્શુ ઘટાડ્યો તાર મમ્મીએ વજન કે વધારી દીધો છે હે હા ફઈ બાજુ બોલવું જોઈએ ને કા દર્શુ હા હવે બધી ફઈ લાઈન માં આવે છે ભાભીઓ તો જોવો કન્યાના પપ્પા ને કન્યાના ભાઈએ મેચિંગ કર્યું છે અને ભાઈ હજી તો એમ કે ક્યારે આવ્યા ભાઈ ક્યારના આવ્યા છે અમે હવે જવાનું નથી રોકાવાનું છે અઠવાડિયું કાંઈ નહીં બોલ્યા ચોટી નથી રહેવાનો વિડીયો છે ફોટો નથી બધાને જમીન છે ને કપડાં ચેન્જ કરવા છે પણ બધાય કપડાં નથી લેવા કારણ કે બધાને હમણાં બપોર પછીની બસ લેવી છે તો એકદમ સિમ્પલ કપડાં લેવા છે એટલે જો પંખો ગોતીને મસ્ત આપણે બેસી ગયા છીએ બધાય જો આ સાઈડ વચ્ચે જગ્યા આપણે ચેન્જ કરી નાખી છે અને અહીંયા બેસી ગયા છે તો મારી સાડી તો છે ને એકદમ હળવી છે અને શિયાળો છે ને તો ઉનાળા જેવી જ ગરમી થાય છે અને હાવ એટલે હાવ જરીક એવું જ ખાધું છે એક બટેકા પૂરી ખાધી છે અડધી રોટલી ખાધી છે થોડાક એવા ભાત અને છાશ 3 ગ્લાસ પીધા છે બાકી કાંઈ ખાધું પીધું નથી કારણ કે ઉનાળા જેવી ગરમી થવા માંડી છે બોલો તો જો અંજુબેને છે ને ફોન મૂકવા માટે આ મસ્ત મગાવ્યું છે તો આપણે તે વિચાર છે આવું મગાવી લઈએ એટલે મેરેજમાં જઈને તો ફોન આમાં હચવાઈ જાય પણ જો કે મારે છે ને એટલું બધું આ કામ ન આવે કારણ કે મારે બ્લોગિંગ લેવું હોય ને એટલે ફોન મારા હાથમાં સતત હોય બહાર જ હોય એટલે આમાં કવરમાં નાખવું ને કાઢવું બહુ વાર લાગી જાય એટલે નથી લેવું હવે નકર વિચાર્યું જો લાગે કેટલું મસ્ત સાડીમાં લટકાવ્યું હોય ને તો આપણે અંજુબેનનું લઈ આવશું હે ને અંજુબેન મીશો ને હું કે અંજુબેન ક્યાંથી મંગાવ્યું મેસો તો લગન આખા પતી ગયા છે ને હવે વ્યૂ જોઈને મમ્મી ને સ્ટાઈલ લઈ દેશે અત્યારે તો બધી બેનું છે ને નક્કી નથી કરી શકતું આરતીબેન ઘડીક થાય તો એમ કે છે કે હાલો ને હવે વયા જાય કપડાં ચેન્જ કરી નાખી વિદાય નથી જોવી અને પાછી પોતે જ બેહી જાય છે હલતી નથી દસ નથી પૂજવા દેતી સાડી તો બધાની એકદમ આમ વજન વગરની જ છે પણ તોય તે છે ને થાક લાગી જશે કારણ કે રાતે એટલી પૂરી ઊંઘ નો થઈ હોય અને બધા તોય ઊંઘ આવે છે જો અમારો ચૂડલો તમને બતાવી દઉં હમણાંથી છે ને મને પેલા બહુ મોટો ચૂડલો ગમતો અને હવે હજી મને બેંગલ્સ તો હજી બહુ ગમે છે પણ હવે મને બહુ મોટો નહીં લાઈક આવી રીતે સિમ્પલ ને નાનો આટલો હોય ને એવો ચૂડલો બહુ ગમે તો જો મારા ફઈનો છોકરો છે ને દ્રાક્ષ લઈ આવ્યો છે હમણાંથી અમે આવી જ બધી વસ્તુ ખાઈ છીએ જેનાથી અમારું ગળું બળે અને પછી આ બધા કે ગળું બળશે એને ટ્વિંકલ કે મારા સાસુ હોય ને તો એ છે ને સીઝન વગરની દ્રાક્ષ ન ખાવા દે કારણ કે આનાથી ગળું ખરાબ થાય એટલે પણ અત્યારે જો ગરમી એટલી છે ને તો બધા દ્રાક્ષ ખાય છે તો આપણે ખાઈ લઈએ તો જો વિદાય હોતન થઈ ગઈ છે અને હજી જમવાનું એ લોકોને બાકી છે કારણ કે પહેલા વિદાય કરી નાખી મુહૂર્ત સાચવવાનું હોય ને એટલે અને પછી હવે અહીંયા બીજી ડેલી છે તો ત્યાંથી લોકો જમવા માટે આવશે અમે તો જમી લીધું છે અને ફાઇનલી હવે આપણે કપડાં બપડા ચેન્જ કરી નાખીએ તો જો અહીંયા બધા લીંબુ સોડા પીવા માટે ઊભા રહ્યા છે અને જો એના સ્પોન્સર છે અમારા સૌથી મોટા બેન અંજુબેન
એના તરફથી છે એટલે દીવ કે છે હું 2 સોડા પી છે ને દીવ 2 સોડા ને 1 ક્રીમ રોલ અને તારે વીવું કાઈ નહીં આઈસ્ક્રીમ કહેતી હતી ને આઈસ્ક્રીમ નથી લ્યો વીવું ખોટ ગઈ રિંકુબેન તારે લીંબુ સોડા ઓકે તો અમારી બધાની લીંબુ સોડા છે ખાલી વીવુની અને દીવનું જ અલગ અલગ છે તો દર વખતે છે ને ગમે ત્યાં મેરેજ કેવું હોય ને તો મારા કપડામાં ડાઘ તો પડ્યા જ હોય પણ આ વખતે મેં છે ને ફૂલ ટ્રાય કરી છે કે એક વસ્તુ ડાઘ નથી પડવા દીધો તો રિયલમાં ખાતા પીતા ક્યાંય મારી સાડીમાં ડાઘ નથી પડ્યો હવે લીંબુ સોડા છે આમ સંભાળીને પી નકર ડાઘ પડી જાય તો જો કપડા ચેન્જ કરી નાખ્યા છે અને થેલાઈ જો બધાય ભરાઈ ગયા છે અને ગાડી આવી ગઈ છે હવે ફઈના ઘરે જાય છે પછી ત્યાંથી બધાયની બસ જેટલા વાગે હોય ને તો જોવો આ આખી છે ને ગાડી ઈ છે ને આખી જોવો સુટકેસ થી ભરી છે પાછળ જો બધા થેલા ભર્યા છે ને આ થેલા ભર્યા છે યુવરાજ થેલા મૂકવા જાય છે હા બિચારો યુવરાજ ફેરા જ મારે છે બધા લગ્નમાં યુવરાજ નું કામ ફેરા મારવાનું જ હોય તો બધાનો સામાન જો ભરી દીધો છે અને અમે બધા અહીંયા બેઠા છીએ કીધું કે ફઈના ઘરે તો બધા થેલા મૂકીને આવ્યું તોય જો હજી આ થેલા ને બધું અમુક વસ્તુ તો રહી ગઈ છે અમે જો આ માસીન ઘરે ને આના ઘરે રોકાણા હતા શું નામ છે તારું વંશ નામ છે તો હવે જાય છે આવો અમદાવાદ ત્યારે આવજો અમારા ઘરે હો કેટલામ ભણશો તું 7મું ભણશો આવજો બા આવજો હા આવજો જો એક રિક્ષામાં 9 જણા બેઠા છીએ બધા અમે નવાગઢ થી જેતપુર જઈએ છીએ પાણીપુરી ખાવા અને બધી વસ્તુ ખાવા પીવાની શોપિંગ કરવા બીજું શું શોપિંગ કરવાની તારે તમે જે લઈ જાય બધું લેવાનું સારું તો બધું આખું જેતપુર જ આપણે લઈ લેવું તો જો સૌથી પહેલા જેતપુરમાં આપણે પાણીપુરી મગાવી લીધી છે ને જો અહીંયા આ બે ખાઈ છે મેન ટ્વિંકલ વચ્ચે એક મગાવી છે અને આ બધાએ પોતપોતાની એક મગાવી છે કારણ કે અમારે બધાને વધુ વસ્તુ ખાવી છે અને આ લોકોને પાણીપુરી ખાવી છે એટલે જો ખાવા માંડ્યા તો જો આપણે એક ચાઇનીઝ પફ મગાવ્યો છે અને એક રેગ્યુલર પફ રિંકુબેનનો મગાવ્યો છે અમે અહીંયા ચીકુ જ્યુસ પીએ છીએ અને ઓલી સાઈડ જોવો વ્યૂ ને બધા બેઠા છે જોવો અમુક લોકો ચા પીવે છે અને અમુક આઈસ્ક્રીમ ખાય છે જોવો બધું ખાઈને છેલ્લે આઈસ્ક્રીમ ખાવા માટે આપણે આવી ગયા છીએ અને આઈસ્ક્રીમમાં બધાને તાણ કરી છે પણ કોઈ ખાતું નથી કારણ કે બધાના પેટ ફૂલ થઈ ગયા છે એટલે બધા જો લાઈનમાં બેસી ગયા છે પણ કોઈ આઈસ્ક્રીમ ખાતું નથી તો જોવો સુરત વાળાને વહેલી બસ છે એટલે એ લોકો છે ને વહેલા વહી જવાના છે અને અમે અમદાવાદ વાળા આરતીબેન હેમાંગી ભાભી અમે શોપિંગ કરવા જવાના હાલો વ્યૂ આવજો બાય બાય હાલો ટ્વિંકલ આવજો હાલો પૂજા તમે આવજો હવે રોટલો ખાવા આવજો હાલો ભાભી આવજો આપણે બેસવાનું જ છે હાલો બેસી જઈએ અમારે પણ ઉતરી જવાનું આપણે વચ્ચે ઉતરી જવાનું અત્યારે જો આપણે જેતપુરમાં આવ્યા હોય એટલે બાંધણીની ખરીદી તો કરવી જ પડે એટલે કોઈને કાંઈ લેવું નહોતું ને બધા એટલા ડ્રેસ લીધા છે ને ભાભી એક સાડી અને એક ડ્રેસ લીધો આરતીબેને ડ્રેસ લીધો મેં મારા સાસુ માટે ને બધા માટે ડ્રેસ અને મારી ખુદ માટે ડ્રેસ લીધો દીવું તાર કાંઈ નથી લેવું તો દીવુંને કાંઈ નથી લેવું તો જો બધાએ છે ને બાંધણીની ખરીદી અહીંયાથી કરી લીધી છે ખાલી આટલો કોથળો ભરાણો ને એટલી અમે ત્રણેય ખરીદી કરી કોઈને કાંઈ વસ્તુ નહોતી લેવાની કાંઈ માંગી ભાભી તો જો આટલી ખરીદી કરી છે આપણે આરતીબેન દુકાને લઈ ગઈ હતી આમ કેતા જ હતા કા ભાભી કે જાઉં ને એટલે કાંક તો લઈ લેવું જો કે મારા સાસુ માટે ડ્રેસ મારા માટે ડ્રેસ આ બધા ડ્રેસ સાડી ને એવું બધી ખરીદી કરી છે આપણે તો જો ફાઇનલી બિચારા બધા જો તૈયાર થયેલાના મોઢા લંઘાઈ ગયા છે અમે જઈએ એટલે આ લોકો શાંતિથી હુવે લાલાભાઈ તો આવે છે અમદાવાદ આવે છે આવજો બધાય અને જો અહીંયાથી ગોદડા મારા મમ્મી અત્યારથી હું ઉતાવળ છે આ ગોદડા બનાવડાવ્યા જો પાર્સલ લઈને જાય છે ને ભાઈ ટ્વિંકલ નો લઈ ગઈ મારા ટ્વિંકલ ના બંનેના બનાવડાવ્યા છે ઈ વહી ગઈ વેલી અને જો એટલે અમે લઈ જઈએ છીએ લાલો ભાઈ છે એટલે વાંધો નથી કાઈ નહીં હાલો આવજો બધા હવે અમદાવાદ આવજો